પંચવટીમાં રામ નથી આવ્યા ત્યાં સુધી વાતાવરણ શુષ્ક નીરસ, પણ રામ આવ્યા પછી દિવ્યતા આવી. આનો અર્થ એ થયો 5 તત્વનું બનેલું આ શરીર પંચવટી છે. क्षितिजल पावक गगन समीरा पंच रचित यह अधम शरीर. आ 5 तत्वना खोड़ियामां ज्यां सुधी राम लक्ष्मण सीता नहीं आवे त्यां सुधी आ जीवननी पंचवटी पण शुष्क रुग्ण दुर्गंध मारती. राम एटले ज्ञान, लक्ष्मण एटले वैराग्य अने सीता एटले भक्ति. अपना जीवन में ज्ञान वैराग्य ने भक्ति नहीं आवे त्यां सुधी आ जीवन शुष्क है, उसमें रौनक नहीं, उसमें बाहर नहीं. ज्ञान भक्ति और वैराग्य धीमे धीमे जीवन में आवे तो पंचवटी दिव्य बनशे. भगवान आ रीते निवास करे छे. अनेक चर्चाओं आवी छे रामायण में. हवे एक दिवसनी घटना लखता तुलसीए लख्युं, रावणनी बहन शूर्पणखा आवे छे. रावणनी बहन आ पात्र समझवा जेवुं छे. शूर्पणखा ए रावणनी बहन छे. एना लग्न थयेला पण एना पतिने रावणे मारी नाखेलो. ए विधवा हती, जंगलमां भटक्या करती. एक दिवस शूर्पणखा पंचवटीमां आवी अने सुंदरीनुं रूप लईने आवी. वेश बदलवामां कुशळ हती. तो रामनी पासे आवीने रामना उपर आकर्षित थई शूर्पणखा. सीताराम बैठा छे, लक्ष्मणजी पोतानी कुटिया उपर बैठा छे અને બેઠા બેઠા લક્ષ્મણજી બાણ ઘસે છે. તુલસીદાસજીએ લક્ષ્મણજીને તૈયાર જ બતાવ્યા છે, તીર તૈયાર કરે છે. અને શૂર્પણખા આવી રામને કહેવા લાગી, મહારાજ તારા જેવો મેં દુનિયામાં કોઈ પુરુષ જોયો નહીં અને મારા જેવી આ જગતમાં કોઈ સ્ત્રી નથી. અત્યાર સુધી મને લાયક કોઈ પુરુષ મળ્યો નહીં, એટલા માટે હું પરણી નહીં. તને જોયા પછી મારું મન માન્યું છે, તું મારી સાથે લગ્ન કરે. राम समान कोई पुरुष नहीं, ये तो बराबर, पण शूर्पणखा एम कह્યું मारा जेवी कोई स्त्री नहीं. जो कि आम तो ये पण साचું કહેવાય, એના જેવું બીજું કોણ હોય? તને જોયા પછી મારું મન કંઈક માન્યું છે, તું મારી સાથે લગ્ન કર. હવે સીતાજી બાજુમાં બેઠા છે. ભગવાને નિર્ણય બહુ સરસ કર્યો. શૂર્પણખાની સામે જોયું જ નહીં, દ્રષ્ટિ સીતા સામે અને જવાબ શૂર્પણખાને. તુલસી કહે દ્રષ્ટિ જ્યાં ત્યાં ન અપાય. દ્રષ્ટિ બહુ મહત્વની છે. सीता चिताई कही प्रभु बाता अहै कुमार मोर लघु. सीताजीनी सामे જોઈને ભગવાને શૂર્પણખાને જવાબ આપ્યો. એનો અર્થ એ કેમ થાય કે શૂર્પણખાને દ્રષ્ટિ ન આપી. બીજો અર્થ એ થાય કે શૂર્પણખાને જો દ્રષ્ટિ આપે તો એ બળીને ભસ્મ થશે, તો રામાયણનું એક પાત્ર તૂટશે. ત્રીજો અર્થ આપણને બતાવ્યો કે સીતાની સામે જોઈને શૂર્પણખાને ઈશારો કર્યો કે મારી પાસે જે બેઠા છે મારા પત્ની, હું પરણેલો છું, તમને સ્વીકારી ન શકું. અને ચોથું, દ્રષ્ટિ જ્યાં ત્યાં ન અપાય. दृष्टि बहुत कीमती है, ध्यान देना. साधना में नजर का बड़ा प्रभाव. हमने जहां में देखी, सूफी कहता है, हमने जहां में देखी किस्म किस्म की नजरें, हमने जहां में देखी किस्म किस्म की नजरें, लेकिन चकोर चांद जैसी एक टगर ढूंढते हैं. चकोर चांद जैसी हम टगर ढूंढते हैं. किसी मेहरबान की एक नजर ढूंढते हैं. ये बेकदर है दुनिया, हम किसी की कदर ढूंढते हैं. तुमने बनाया सारा. भगवान से सूफी कह रहा है कि मालिक तूने ये सारा गुलिस्ता बनाया, सारा बाग तूने बनाया, मुबारक. तुझने बनाया सारा, चमन तुझे मुबारक. पूरा बाग तुम्हें मुबारक. तुझने बनाया सारा, ए चमन तुझे मुबारक. लेकिन एक पुष्प मिले ऐसा हम मुकद्दर ढूंढते हैं. एक पुष्प मिले ऐसा हम मुकद्दर ढूंढते हैं.
किसी मेहरबान की एक नजर ढूंढते गए। ये बेकदर है दुनिया, हम किसी की कदर ढूंढते गए। किसी मेहरबान की एक नजर ढूंढ। दृष्टि बड़ी कीमती है, जहां तहां न दो। सीताजीની સામે જોઈ શૂર્પણખાને જવાબ આપ્યો રામજીએ, અહય કુમાર મોર લઘુ ભ્રાતા, સામે બેઠો ઈ મારો ભાઈ અત્યારે કુંવારો છે। આમ તો એના લગ્ન થઈ ગયા છે, પણ એને કોઈ સેવા કરનારું નથી। તમે એમની પાસે જાઓ, એ જો તમારો સ્વીકાર કરે તો। ઘણા લોકો કહે ભગવાન ખોટું બોલે, લક્ષ્મણજી કુંવારા નહીં। ભગવાન શૂર્પણખા જે ભાષા બોલી એ ભાષામાં બોલી। શૂર્પણખાએ એમ કીધું હું કુંવારી છું। હવે એ વિધવા હોવા છતાંય પોતાની જાતને કુંવારી ગણતી હોય તો રામજીને થયું આ મારો ભાઈ પરણેલો હોવા છતાંય કુંવારો, એમાં ખોટું શું છે? પત્ની અને નારી નિદ્રાનો ત્યાગ કરીને આવેલો એ વીર પુરુષ, એના જેવું કુંવારાપણું કોનું હોય? જાઓ તમે એની પાસે, મોકલી રામ લક્ષ્મણ પાસે। લક્ષ્મણજી તો તૈયાર જ હતા, ગૌર વર્ણ, હા સૌમિત્રી। આવતા વેત શૂર્પણખાએ કહ્યું તારા ભાઈએ મને મોકલી છે, એ તો શામ છે, તું તો ગૌર છે, મારી સાથે લગ્ન કર। લક્ષ્મણજીએ જોયું કમાલ છે, વનમાં આવ્યા 13 વર્ષ થઈ ગયા, મુલાકાત ઘણી થઈ, પણ લગ્નનો પ્રસ્તાવ પહેલી વાર આવ્યો। અને રામજી મોકલે તો આની પાછળ કંઈક હેતુ હોવો જોઈએ। એટલે લક્ષ્મણજીએ કહ્યું તમારા જેવી સુંદરી મળતી હોય તો પરણવાની કોણ ના પાડે, પણ આપણે લગ્ન થાય ને પછી આપણો ગ્રહસ્થાશ્રમ બગડે એના કરતા પહેલી સ્પષ્ટતા સારી। શું? સુંદરી સુનું મેં હુનકર દાસા, હું એનો દાસ છું, હું સેવક છું। તમે મારી સાથે પરણશો તો તમારે પાણી ભરવું પડશે, લાકડા કાપવા પડશે, જાગવું પડશે, આ તો સેવકાઈનું કામ કરવું પડે, અને પછી આપણો સંસાર બગડે। ભગવાન તો કૌશલપુર રાજા છે, એ તો જે કંઈ કરે બધું એને શોભે। અમારા કુટુંબમાં તો ઘણી રાણીઓને પરણવાનો રિવાજ છે, આપ એમની પાસે જાઓ, એ જે કંઈ સમજાવે છે। અથવા તો હું એનો દાસ છું, એનો અર્થ એમ કરવામાં આવે કે જેણે તારી સામે પણ નથી જોયું એનો હું દાસ છું, તું મારી પાસે સફળ ન થઈશ। હું રામનો દાસ છું, કામનો દાસ નથી। રામજી જે નિર્ણય કરે એને શોભે, આપ એમની પાસે જાઓ। લક્ષ્મણજીએ સમજાવીને મોકલી આપ આવી રામ પાસે, તું જ બરાબર છે, તારો ભાઈ તો સેવક છે, હું કઈ સેવકની પત્ની બનું? તું મારી સાથે પરણે। રામજીએ કહ્યું મારો ભાઈ જરા શરમાળ છે, નાનો છે, એને શરમ લાગતી હોય, આ લગ્નનો પ્રસંગ છે, તમે પગે લાગો, 2-4 વાર આગ્રહ કરો, હમણાં માની જશે, આપ જાઓ। વળી પાછી મોકલી આવી લક્ષ્મણ પાસે। લક્ષ્મણજી સમજાવીને રામ પાસે મોકલે। બંને ભાઈઓ એની કસોટી કરતા હતા કે દેખાવ તો સુંદરીનો છે, પણ જરા ખાતરી કરીએ સહનશીલતા કેટલી છે, સાચું નારીપણું કેટલું છે। કારણ કે નારી એ ક્ષમા અને સહનશીલતાની મૂર્તિ છે આપણા દેશમાં। આ તો રાક્ષસી હતી। કસોટી કરવા માટે ભગવાન અને લક્ષ્મણ એને ચક્કર ખવડાવતા હતા। એ 4-5 ચક્કર જ્યાં ખાધા ત્યાં તો મૂળ રૂપ પ્રગટી ગયું, કેટલું સહન કરી શકે? એકદમ રાક્ષસીના રૂપમાં આવી અને સીતાજીને પકડવા દોડી। રાક્ષસીનું રૂપ જોતા રામજીને થયું હવે દંડ આપવામાં વાંધો નહીં। લખન ઈશારો કર્યો, લખન। લક્ષ્મણે કહ્યું ઈશારા કાફી મહારાજ, આ બાજુ। શૂર્પણખાને સાદ કર્યો। શૂર્પણખાને એમ કે પાણી ગ્રહણ કરશે, પણ જેવી નજીક આવી ત્યાં તો લક્ષ્મણ તેહી લાંઘવ કરી અને નાક કાન બિન કિન, નાક કાન કાપી નાખી। શૂર્પણખાના હાથમાં નાક કાન આપીને મુઠ્ઠી બંધ કરાવીને કહ્યું કે હવે તું આ પંચવટીમાંથી નીકળી જાજે, બીજી વાર પગ મૂક્યો તે દિવસે પ્રાણ નહીં રહેવા દઉં, હું રઘુવંશી છું, અબળા ઉપર મૃત્યુદંડ અમારાથી અપાય જા। અને ગઈ પછી પંચવટીમાં ક્યારેય દેખાડી નથી, એનું શું થયું ભગવાન જાણે। રાવણના દરબારમાં દેખાય પછી ક્યાં એનો પત્તો લાગતો નથી। શૂર્પણખાનું થયું શું? ભાગી, રક્તની ધારાઓ નીકળવા લાગી, વૃક્ષોને ઉખાડતી ખરદૂષણની પાસે ગઈ। એના ભાઈઓ 14,000ની સેના લઈને રહેતા હતા। એને કહ્યું ધિક્કાર છે તમારા બળને, ધિક્કાર છે તમારા પૌરુષને, તમારા જેવા ભાઈઓ એને મારી આ દશા। તારા નાકકાન કોણે કાઢ્યા? બોલે પંચવટીમાં 2 રાજકુમારો આવ્યા, મને તરસ લાગી એટલે હું પાણી પીવા ગઈ હતી। આ પાણી પીવા ગઈ હતી કે પાણી ગ્રહણ કરવા ગઈ હતી? તદ્દન ખોટું બોલી છે। તમારા જેવા ભાઈઓને મારી આદેશ, ખરદૂષણ બહેકી ગયા, ચાલ બતાવો પંચવટી ક્યાં છે?
શૂર્પણખાએ કહ્યું હવે મારાથી ત્યાં સુધી નહીં અવાય, પણ થોડે સુધી તો બતાવો. આગળ શૂર્પણખા, પાછળ સેના. હવે સારું કામ કરવું હોય તો નાકવાળાને આગળ રખાય કે અપશુકન જ આગળ આગળ ચાલે છે. શ્રુતિ નાશાહીની તુલસી. શ્રુતિ એટલે વેદ. વેદહીન વ્યક્તિને આગળ ચલાવે અને એને માર્ગે ચાલે એનો નાશ જ થાય. જેને શ્રુતિ નથી, જેને વેદ નથી, જેને વેદની મર્યાદા નથી, એના માર્ગે ચાલે એનો નાશ જ થાય. થોડે સુધી ગઈ, પંચવટી બતાવીને શૂર્પણખા પાછી હટી ગઈ. 14,000ની સેના આવી. લક્ષ્મણજી ને ભગવાને કહ્યું, લખન આ બધાનું મૃત્યુ મારા હાથે છે, એટલે તું સીતાજીને લઈને પર્વતની ગુફામાં જતન કર, હું રાક્ષસોને મારી નાખું, પછી આવજે. લક્ષ્મણજી સમજી ગયા. સીતાને લઈને પર્વતની ગુફામાં અહીં 14,000નું દળકટક આવે છે. ભગવાને હમણાંથી ધનુષનો ઉપયોગ કર્યો નથી, એટલે પ્રભુએ પોતાના ધનુષની દોરીને બરાબર ખેંચી જોઈ, બરાબર ચડાવી જોઈ, મસ્તકની જટા ઠીકથી બાંધી, કેળનો ભાથો બાંધી અને ધનુષના ઉપર બાણ ન ચડાવ્યું, ખાલી દોરી ખેંચી. કે બરાબર કામ કરે છે કેમ, એ ખાલી દોરી ખેંચીને જે છોડી રામજીએ, એમાં એટલો મોટો અવાજ કડાકો થયો કે 14,000 રાક્ષસોના કાનના પડદા તૂટી ગયા. સાંભળવાનું બંધ. હવે લડાઈમાં તો સાંભળવાનું કેટલું અગત્યનું. ખરદૂષણ કહે આગળ વધો તો ઘણા ઝાડ ઉપર ચડે, કારણ કે સાંભળે તો કરે ને. અને કાન જાય પછી બહુ દશા ખરાબ આવે. એના પહેલા કથા સાંભળી લેજો, નહીતર કાન ગયા પછી. એક જણો સવારમાં શાક આમ બજારમાં નીકળ્યો, પછી એને બીજો મળ્યો સામેથી, શાક માર્કેટમાં ભેગા થઈ. પછી પેલો જે જતો હતો એને આવનારને પૂછ્યું, કેમ શાકભાજી લેવા ગયા હતા? એટલે પેલા કીધું, ના રે ના, આ જરાક શાકભાજી લેવા ગયો હતો. આટલેથી અટકે તો વાંધો નહીં, પણ પાછું પહેલા એમ કીધું, ઓહો મને તો એમ કે તમે શાકભાજી લેવા ગયા હતા. એકનું એક વાક્ય બે જણા ફેરવ્યા કર્યા, કારણ કે કાન જાય પછી આ દશા આવે. એના પહેલા ભગવત કથા સાંભળી લેજો. 14,000 રાક્ષસોનો પ્રભુએ વિનાશ કર્યો છે. રામ રામ કહી રાક્ષસોએ પ્રાણ છે. પરમાત્માએ મુક્તિ આપી છે. સીતાજીને લઈને લક્ષ્મણજી આવ્યા. ભગવાન સુંદર શોભે છે. રામાયણકાર કહે અહીં શૂર્પણખાને સમાચાર મળ્યા 14,000ને મારી નાખ્યા સીધી લંકામાં. રાવણની સભામાં જઈને રડવા લાગી કે ધિક્કાર છે તારા બળને, પૌરુષને, તારા જેવો ભાઈ અને મારી આ દશા. થયું શું? બધી વાત કરી. પંચવટીમાં રાજકુમાર આવ્યા છે, એની સાથે એક અતિ સુંદર સ્ત્રી છે. એના નાના ભાઈએ મારા નાક કાન કાપ્યા. મેં ખરદૂષણને વાત કરી તો 14,000ને મારી નાખ્યા. રાવણ મને એમ લાગે છે કે રાક્ષસ વગરની ધરતી કહેવાય એ લોકો આવ્યા છે. તું જગતમાં બધાને નાના માને છે, તારી ભૂલ છે. અહીંયા નીતિ સૂત્ર છે, ધ્યાન દેના. સમાજની અંદર અમુકને નાના ન ગણવા. હરિપુરુજ પાવક પાપ પ્રભુ અહી ગનિયન છોટ કર. દુશ્મનને કદી નાનો ન ગણાય, રોગને ક્યારેય નાનો ન ગણાય, અગ્નિને ક્યારેય નાનો ન ગણાય, પાપને નાનું ન ગણાય, સર્પને નાનો ન ગણાય અને ઈશ્વરને ક્યારેય નાનો ન ગણાય. આ ક્યારે ભયંકર બને કંઈ કહેવાય નહીં. રાવણ તારા મસ્તક ઉપર કાળ નાચે છે. બિન અપરાધીની આ દશા થતી હોય તો તારું શું થશે? રાવણે કહ્યું, તને હું એક ઉતારો આપું છું, તું ત્યાં નિવાસ કર, હું જોઈ લઈશ કાલ પંચવટીમાં કોણ છે રાજકુમાર. શૂર્પણખાને મુકામ આપી. રાવણ પોતાના શયનખંડમાં આવીને સૂતો છે, પણ રાવણને ઊંઘ આવતી નથી. કરવટ બદલે છે, મનમાં મનમાં વિચાર કરે છે. ખર દૂષણ મો સંબલવંતા કર દૂષણ મો
મહારાજ જેટલા શક્તિશાળી, એને ભગવાન સિવાય કોઈ મારી ન શકે. શું ઈશ્વરનો અવતાર થઈ ચૂક્યો? જો સામાન્ય માણસ હશે તો એની પત્નીને લઈ લેવી રમત છે, પણ જો બ્રહ્મનો અવતાર થયો હોય તો એની સાથે વેર બાંધું, સીતાનું અપહરણ કરું અને રામના હાથે મરીના ભવસાગર તરી જાઉં. રાવણનો વિચાર, કારણ એને ખબર છે હોહી ભજન નહીં તામસ દેહા, હોગી ભજન નહીં તામસ દેહા, મન ક્રમ વચન દૂષણ મો સંબલવંતા, રાવણ વિચાર કરે છે મારો દેહ તામસી છે, હું ભજન નહીં કરી શકું, ઈશ્વરની સાથે વેર બાંધું ને એના હાથે મરું. આમ સવાર પડતા મંત્રમય રથ લઈને રાવણ સમુદ્રને કિનારે આવ્યો, જ્યાં મારીચ પડ્યો છે. વિશ્વામિત્રના યજ્ઞમાંથી જેને ફેંકેલો ભગવાને, એ મારીચની પાસે રાવણ આવીને પ્રણામ કરે. મારીચ ધ્રુજવા લાગ્યો. મારીચે કહ્યું તમે પ્રણામ નહીં કરો, મૂળ વાત કરો છે શું? કારણ કે મારીચ જાણતો તો અમુકના નમસ્કાર સારા નહીં. તમે વ્યગ્ર કેમ છો? રાવણે કહ્યું પંચવટીમાં અયોધ્યાના 2 રાજકુમારો આવ્યા છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે, મારે એનું અપહરણ કરવું છે. તું વેશ પરિવર્તનની કળા જાણે છે, તું કાંચન મૃગ બને અને મારી સાથે ચાલ. મારી જ ધ્રુજવા લાગે. દશાનન રામની વાત કરે છે? હા. તે એને જોયા છે? નહીં. એના બાણમાં કેટલી શક્તિ એનો તને ક્યારે અનુભવ થયો રાવણ? નહીં. તો મેં જોયા છે, મને અનુભવ થયો છે. વિશ્વામિત્રનો યજ્ઞ વિધ્વંસ કરવા ગયો, ફણા વગરનું બાણ મને માર્યું રાવણ, 400 ગાવ દૂર મને ફેંક્યો. હું ત્યારથી વિચાર કરું છું કે ફણા વગરનું માર્યું તો 400 ગાવ, ફણા સહિત માર્યું હોત તો હું ક્યાં હોત? 12 વાગ્યા પછી કીટ ભ્રંગ ન્યાય લાગુ પડ્યો. જ્યાં જોઉં ત્યાં મને રામ જ દેખાય છે. કોઈ રા કહીને દરિયામાં સ્નાન કરવા આવે ત્યાં મારો અડધો પ્રાણ નીકળે છે. રાવણ, પ્રેમ અને વેર સમાનની સાથે હોય, અસમાન સાથે ન હોય. નીતિ બતાવી સમાનની સાથે. મંદોદરીનો ચૂંટલો સલામત રાખવો હોય તું પાછો જતો રહે. રામની સાથે યુદ્ધ ન કરાય. એ પરમ શક્તિ છે, પરમાત્મા છે, વિરાટ છે. રાવણે કહ્યું તું મને ઉપદેશ આપે છે, મારા જેવો જગતમાં છે કોણ? એકદમ તલવાર ખેંચી તારો શિરછેદ કરી નાખું. મારી સમજી ગયો કે જઈશ તો રામ મારશે, નહીં જાઉં તો આ પાપી મારશે. રાવણના હાથે મરવું એના કરતા રામના હાથે મરવું શું ખોટું? બંને બાજુ મૃત્યુ છે. કોના હાથે મરવું એ નક્કી કરવાનું હતું. આપણા જીવનની પણ આ જ દશા છે. મૃત્યુ બંને બાજુ છે. હસતા હસતા મરવું કે રડતા રડતા મરવું, એ જ નક્કી કરવાનું છે. મારી સમજી ગયો, વિરોધ કરીશ તો હમણાં મારી નાખશે. અને રામાયણમાં અહીંયા નીતિ લખી છે કે સમજદાર માણસે 9 જણાની સાથે વિરોધ ન કરવો. બને ત્યાં સુધી ડાયા માણસે, અકલમંદ માણસે, માણસમાં એક ચોપાઈમાં 9 જણા બતાવ્યા. નવહી વિરોધ નહીં કલ્યાણ. 9ની સાથે બને ત્યાં સુધી સમાધાન કરી લેવું, વિરોધ ન કરો. શસ્ત્રી મરમી પ્રભુ સઠ ધની, વૈદ બંદીજન ભાનસ ગુની. શસ્ત્રી પહેલું, શસ્ત્રધારીની સાથે વિરોધ ન કરવો. આપણી પાસે કઈ ન હોય, સામા પાસે પુષ્કળ શસ્ત્ર હોય, આપણે એની સામે વિરોધ કરીએ અને ક્યારે આપણા ઉપર કયું શસ્ત્ર ઉપાડે શું ખબર? નિશાનેબાજ શસ્ત્રધારીની સાથે સમજદાર માણસે વિરોધ ન કરવો, સમાધાન કરવું. શસ્ત્રી પહેલું. બીજું મર્મી, આપણા અંતરના મર્મ જાણતો હોય એની સાથે વિરોધ ન કરવો, નહીતર આપણા બધા ભેદ ખુલ્લા કરી નાખે. મર્મ જાણનારની સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી, મર્મી. ત્રીજું શઠ, શઠની સાથે વિરોધ ન કરવો. જેનામાં લુચ્ચાઈ ભરી હોય, મૂર્ખાઈ ભરી હોય, એની સાથે વિરોધ ન કરવો.
આપણે સાચા હોઈએ અને વિરોધ કરીએ ને તો એ દુનિયા આપણી ટીકા કરે કે એ તો મૂર્ખ હતો, તમે ભલા માણસ, આમ કઈ દુનિયા આપણી આલોચના. કારણ કે મૂર્ખા અને લુચ્ચા માણસ કઈ એનું નક્કી જ ન હોય. પેલા ભાઈને ઘરે ગયો, પછી વરસાદ પડવા માંડ્યો. એટલે ગરદણીએ કહ્યું કે આ વરસાદ રહેશે નહીં, તમારી સોસાયટી 3 કિલોમીટર દૂર છે અહીંથી, અને તમે જશો એક તો તમે બીમાર છો ને આમાં જશો તો ભીજાય, આજની રાત અહીંયા રોકાઈ જાય. એટલે કહું સારું રોકાઈ જાય. એ રોકાવાનું નક્કી થયું એટલે ગરદણી રસોડામાં કહેવા ગયો, પેલા ભાઈ રોકાવાના છે, વરસાદ છે, આમાં જઈ શકે એમ નથી, શરદીવાળું શરીર છે, તો રસોઈ એ પ્રમાણે કરજો. એ રસોડામાં કહીને ગરદણી જ્યાં બહાર આવે ત્યાં પેલો નહીં નીકળી ગયો. પેલો ગરદણી વિચાર કર્યા ગયો ક્યાં? ત્યાં તો 1 કલાકે આખો પલળીને આવ્યો. ગરદણી કીધું ક્યાં ગયા હતા? હું ઘરે કહેવા ગયો હતો. લે, હવે આની સાથે વિરોધ હોય? કહેવા ગયો તો તું ત્યાં રોકાઈ ગયો તો પછી? પણ આની સાથે વિરોધ ન હોય. શસ્ત્રી, મરમી, પ્રભુ, ઈશ્વરની સાથે વિરોધ નહીં. શઠની સાથે વિરોધ નહીં. 4 શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની. 5મું ધની, ધનવાન માણસની સાથે વિરોધ ન કરો. કારણ કે જ્યારે સમાજની અંદર બધા ગુણો ધનમાં આવી ગયા, આજે રૂપિયામાં બધું આવી ગયું. રૂપિયાવાળો મોટો, રૂપિયાવાળો ગ્રહસ્થ, રૂપિયાવાળો સજ્જન, રૂપિયાવાળો પ્રતિષ્ઠ, સર્વે ગુણાહ, બધા ગુણો સોનામાં. એવો આ કાળ છે. રૂપિયો બધું કરી શકે છે. લક્ષ્મીવાન નહીં, ધનવાન લખ્યું છે. લક્ષ્મીવાન આખી જુદી વાત છે. ધની શબ્દ વાપર્યો. ધન આવ્યા પછી જે દુર્ગુણો પેદા થાય છે, જો વિવેક ન રહે તો પછી એ ધનનો ઉપયોગ કરીને માણસને હેરાન કરી શકે. માટે બને ત્યાં સુધી ધનવાનની સાથે વિરોધ ન કરો. એક વ્યવહાર બતાવ્યો છે. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની. 5 છઠ્ઠું વૈદ. વૈદ અને ડોક્ટરોની સાથે વિરોધ ન કરો. ડોક્ટરો અને વૈદની સાથે વિરોધ થાય, એની સામે બાયો ચડાવાય કે કાલ મને સાજો કરી દેજો, નહીં તો રહેવા નહીં દો. ડોક્ટર કહે હું તને ગોળી જેવી આપું કે સૂરજ હાથમાં ત્યાં લગભગ તું હાથ બી જા. વૈદો ડોક્ટરની સાથે વિરોધ ન કરાય, સીધી વાત છે. ડોક્ટર દવાખાનામાં બેઠા હતા, પછી એનો કમ્પાઉન્ડર, કોઈ ઘરાક નહીં, આજ સવારથી કોઈ દર્દી આવ્યો જ નહીં, એટલે 2 જણા એમને નવરા. એટલે પેલો કમ્પાઉન્ડર આમ ઘડીક પગથિયે બહાર નીકળ્યા અને પછી આમ બાજુમાં જોવે, વળી પાછો અંદર, વળી પાછો બહાર નીકળે. એમાં નવરા હતા ને એટલે ગુસ્સો ચડ્યો ડોક્ટરને. જોયા ડોક્ટરનો મગજ ગયો. માણસ છે ને, માણસનો સ્વભાવ એવો છે, ઘણી વખત ખોટા ગુસ્સો કરતા હોય. એટલે પેલો હવે જોતો હતો ડોક્ટર બેઠો માળા કરતો હોય, શું વાંધો? પણ કારણ વગર ગુસ્સા થાય. તમે જોજો 3 પાનાની રમત રમતા હોય ને, જુગાર રમતા હોય 3 પાનાની, એને તમે જોજો, એ પોતાનો દાવ ના આવે ને તો બાજુવાળાને કીધે તું બેસ ને. પણ હવે એને બાજુવાળાએ તારું શું બગાડ્યું છે? એ ક્યાં આડો આવે છે તારા પાનામાં? તારું પ્રારબ્ધ ફૂટી ગયેલું, એમાં એનો શું દોષ? બાજુવાળા ઉપર ખીજાતા. હદ કરે છે લોકો. મેં 3 પાનાવાળા તો આમ પાના પીરસાય પછી આમ લેતા હોય ને, તમે જોજો એ 3 પાના લેતા એવી રીતે લે કે જાણે રાવણ કૈલાસ ઉપાડતો હોય. ધીમે ધીમે આમાં, અને પછી ખોલે ત્યારે તો જાણે આપણને એમ થાય કે આને કેટલી કષ્ટ પડે. આમ ધીરે ધીરે આમ જવા દે. એમાં બાદશાહ જુએ, સીધું શરૂ કરી દે, અને રાણી જુએ પછી તો પકડી રાખવો પડે. મારા 25, મારા આમ. પણ હવે 3જું પાનું તો જો, ફૂલીની તીડી છે. કારણ વગર ગુસ્સો કરતા હોય છે. ડોક્ટરનો મગજ ગયો, પણ તું શું જોયા કરે ત્યાં? તું બેસને અંદર. એટલે કમ્પાઉન્ડર બહુ સરસ બોલ્યો, કહ્યું સાહેબ આપણી બાજુમાં પેલા શેઠની દુકાન નથી, હા એ ગુજરી ગયા. તે ગુજરી જાય, ઉંમર લાયક હતા, એમાં તું શું કામ?
નહીં, મને વિચાર એ આવે છે ડૉક્ટર સાહેબ કે એણે આપણી દવા લીધી નથી ને કેમ આમ થયું છે. નહીંતર તો આવું બને, કારણ કે આવા તો ઘણા આપણા દાખલા છે, આવી સફળતા આપણને ઘણી મળી છે. વૈદ અને ડોક્ટરોની સાથે વિરોધ ન કરાય. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, છઠ્ઠું વૈદ અને ડોક્ટર, સાતમું બંદીજન, કવિ, ભાટ, ચારણ, કવિઓ, એની સાથે વિરોધ ન કરાય, નહીતર જાહેરમાં આપણી કવિતાઓ લખતો. અને આઠમું ભાનસ. ભાનસ એટલે રસોઈયો, રસોઈ કરનારની સાથે વિરોધ ન કરાય. શું તુલસીદાસજીએ વ્યવહાર બતાવ્યો છે? હા, આપણને શું ખબર રસોઈ કરનારની સાથે વિરોધ કરીએ, શાકભાજીમાં શું કરી નાખે આપણને શું ખબર પડે? રસોઈ કરનારની સાથે સમજદાર માણસે વિરોધ ન કરાય. મહારાજ રસોઈ કરતો હોય ઘરમાં તો વિરોધ ન કરાય. અને હું તો એમ કહું, મહારાજ કરતો હોય તો મહારાજ, અને બીજું જે કરતું હોય બાકી બગાડવું નહીં. મહારાજ હોય તો મહારાજ, બાકી ગમે તે રસોઈ કરતું હોય ઘરમાં, રસોઈ કરનારની સાથે બગાડવું નહીં. જેવું હોય એવું મજબૂત થઈને જમી લેવું. 75 વર્ષની જિંદગી બગાડાયેલી ખોટી બૂમો પાડી, જે આવ્યું જમી લો. રસોઈ કરનારની સાથે દાળની અંદર મીઠું બહુ પડી ગયું હોય ખરેખર, અને પૂછે રસોઈ કરનાર કે મીઠું બરાબર છે, તોય એમ ન કહેવું કે તમે બહુ નાખ્યું છે. એમ કહેવું તમે મીઠું તો બરાબર નાખ્યું છે, પણ મીઠાના પ્રમાણમાં દાળ ઓછી બનાવી છે, એમ કહેવું. કારણ કે આ પ્રમાણે તમારે 2 ટોપ દાળ બનાવવાની જરૂર છે. મીઠું તો તમારા હાથે પ્રમાણમાં જ પડે છે. રસોઈ કરનારની સાથે વિરોધ ન કરાય, ના પાડે છે. રસોઈ એક અદ્ભુત કળા છે, અદ્ભુત. બહેનોનું એક જબરદસ્ત એ સફળતા. તમે જોજો ઘણા બહેનો રસોઈ કરે, અદ્ભુત કરે, અને ઘણા તમે વસ્તુ એની એવો હોય, આટો એનો એવો હોય, પાત્રો એના હોય, પણ હાથની કુશળતા ઉપર આધાર છે ને રસોઈ કરનાર. ઘણી બહેનો લાપસી કરે, તમે આમ ફૂંક મારો તો ઉડી જાય, અને ઘણી લાપસી થાય, ઓહ. મહેમાન જમવા બેઠા, 3 જણા હતા, અને પછી લાપસી પીરસાણી, પણ થાળીમાંથી આમ લાપસી લે તો આખી થાળી આમ ઊંચી થાય, જાણે ત્રાજવું હાથમાં લીધું આણે. તમે કલ્પના કરો કેવી બની હશે. તૂટે નહીં, આમ ખેંચવી પડે લાપસી. મહેમાને કંટાળીને બાજુમાં જોયું કે બીજો શું કરે, તો બીજો તો લાપસીને આમ ખેંચી અને થાળીની કોર ઉપર આમ કાપે. ત્રીજો શું કરે એમ જ્યાં જોયું, ત્યાં ત્રીજો તો બેઠો બેઠો લાપસીનો હાથી બનાવતો હતો. એટલે એ કીધું આ હાથી, કે હા હાથી થયા પછી મારે ભેંસ બનાવવી છે, બાકી ખાય એ બીજો, આ ખવાય નહીં, મરવું જ. ઘણા બહેનોના હાથમાં આવી કુશળતા હોય છે. આ બધું સૌરાષ્ટ્રનું છે, ખોટું નહીં લગાડતા. રસોઈ એક અદ્ભુત કળા, આખું પાક શાસ્ત્ર છે ને. ઘણા બહેનો તમે જોજો સુખડી બનાવે, અદ્ભુત બનાવે, અને ઘણા બંદૂક લેવી પડે અને ગોળીએ દઈએ. હવે મહેમાન જમવા બેઠેલો ને સુખડી આમ આમ આપી, થાકી ગયો, આમ તૂટે નહીં, તાકાત છે તૂટે. પછી ગુસ્સામાં આવીને સુખડીનો ઘા એને બજારમાં કર્યો મહેમાને. એ બજારમાં સુખડી પડી, બારણામાંથી દેખાય, એમાં એક કૂતરો નીકળ્યો. મહેમાનને થયું સારું, કૂતરાના ભાગમાં તો ગઈ. પણ 10 મિનિટ પછી મહેમાન જ્યાં બજારમાં જોવા આવ્યો તો સુખડી એમને હતી, પણ એમાં કૂતરાના 2 દાંત ચોંટ્યા હતા.
એ કૂતરો 8 દિવસ ગલીમાં ન આવ્યો કે આમાં ન જવાય. આવી ઘણાના હાથમાં આવી રોનક હોય છે. પણ મારે કહેવું છે રસોઈ કરનારની સાથે વિરોધ ન કરવો. બસ શસ્ત્રી મરમી પ્રભુ શઠ ધની બૈદ બંદીજન ભાનસ અને 9મો શબ્દ ગુની. ગુણવાન માણસની સાથે વિરોધ ન કરવો, સદગુણ સંપન્ન માણસની સાથે વિરોધ ન કરવો. મારી જ સમજી ગયો આની સાથે વિરોધ કરીશ તો મને મારી નાખશે, એના કરતા રાઘવના હાથે મરવું શું ખોટું. વેદ વેદાંત જેની પાછળ દોડે એ પરમાત્મા મારી પાછળ દોડતા હશે અને હું પાછું વાળીને એના દર્શન કરતો હોઈશ. પ્રીતમની પાછળ પ્રેમીઓ દોડે એવું તો દુનિયામાં બહુ જોયું છે, પણ મારી જ કહે આજે પ્રેમીની પાછળ પ્રીતમ દોડતો હશે. હું પાછું વાળીને એના દર્શન કરી મારા જીવનને ધન્ય બનાવીશ. મારી જ તૈયાર થઈ. રાવણ મારીચને લઈને દંડિકા રૈણીમાં આવ્યો છે. સવારનો સમય, લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે. ભગવાને સીતાજીને કહ્યું, દેવી તમે અગ્નિમાં સમાઈ જાઓ, કારણ કે રાવણ આવે છે અને તમારું માયાવી પડછાયાનું રૂપ રાખો. રાવણ એ પડછાયાને હરી જાય, પરિણામે હું એનો વિનાશ કરું. કારણ કે તમારા દૈવી રૂપની સામે જોશે ત્યાં બળી જશે, માટે પ્રતિબિંબ રાખો. સીતાજી સમજી ગયા. અગ્નિમાં પોતાના દેહને સમાવી પ્રતિબિંબિત માયાવી રૂપ રાખ્યું અને ભગવાને એવી લીલા કરી કે લક્ષ્મણજી પણ મર્મ ન જાણી શક્યા કે આ સાચા સીતાજી છે કે પ્રતિબિંબ છે. લક્ષ્મણ યહ મર્મન જાના कछु चरित रचा भगवान, जो कछु चरित रचा भगवान, जो कछु चरित रचा भगवान, जो कछु चरित रचा भगवान. પ્રતિબિંબિત રૂપ સીતાનું લક્ષ્મણજી ઓળખી શક્યા નહીં. ત્રણેય જણ પંચવટીમાં બેઠા છે. એમાં રાવણ મારીચને મોકલે છે. સુવર્ણ મૃગ બનીને મારીચ આવ્યો. પ્રસિદ્ધ કથા. સીતાજીએ મૃગને જોયો. માયાવીની દ્રષ્ટિ માયાવી ઉપર પહેલી પડે. આ સોનાનો મૃગ છે. સુવર્ણ એ માયા છે, બનાવટી મૃગ છે. સીતાજી પણ માયાવી છે. રામ જ્ઞાન છે, લક્ષ્મણ વૈરાગ્ય છે. વૈરાગ્ય ને જ્ઞાનીની દ્રષ્ટિ સોના ઉપર ન જાય. પ્રથમ માયાવીની દ્રષ્ટિ ગઈ એમ બતાવ્યું. સીતાજી કહ્યું, મહારાજ આ મૃગ અતિ સુંદર છે, એનું ચામડું લાવી આપો, મારે એમાંથી પહેરવાનું વસ્ત્ર બનાવવું છે. સીતાજી સામાન્ય છે કે રામને એમ કહે મૃગની હિંસા કરો અને ચામડું લાવો. અને કદાચ સીતાજી કહે તો રામ શું એટલા સામાન્ય છે કે સીતાજી કહે એટલે સીધા દોડવા માંડે? એ કઈ આજકાલ જેવું છે કે સીતાજીએ કહ્યું એટલે રામ સીધા દોડવા માંડે? પણ ભગવાન સમજી ગયા કે મારી ગેરહાજરીની જરૂર છે, કારણ કે સૂર્ય બહાર નહીં જાય ત્યાં સુધી નિશિચર નહીં આવી શકે. રાવણ નિશિચરનું પ્રતીક છે, અંધકારનું પ્રતીક. સૂરજ બહાર નહીં જાય ત્યાં સુધી અંધારું નહીં આવી શકે. બીજું, મારીચની અંતિમ ઈચ્છા ભગવાનને પૂરી કરવી છે. મારીચની ઈચ્છા છે ભગવાન મારી પાછળ દોડતા હોય. લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ સીતાનું ધ્યાન રાખજે, હું હમણાં મૃગને મારીને આવું છું. ભગવાને ધનુષ્યબાણ સજ્જ કરી મારીચની પાછળ છલાંગ ભરી. આગળ મારીચ, પીછે રામ. ઘણે દૂર મારીચ રામજીને લઈ ગયો છે. પાછું વાળીને રામના દર્શન કરતો જાય. ભગવાને તાકીને તીર માર્યું. મારીચ પડ્યો, પણ હે લખન એમ બોલ્યો. સીતાજી ચોંકી ગયા. ભૈયા, લખન ભૈયા, તમારા ભાઈ મુશ્કેલીમાં લાગે છે, તમને બોલાવે છે, તમે જાઓ. લક્ષ્મણજીએ કહ્યું, મારા ઈશ્વર કદી મુશ્કેલીમાં હોય નહીં, મને તમારું સંરક્ષણ સોંપ્યું છે. બોલે નહીં, હું આપને કહું છું જાઓ. મર્મ વાક્યો સીતાજી કંઈક બોલ્યા. ભગવાનની પ્રેરણાથી લક્ષ્મણની બુદ્ધિ ડોલી અને સીતાજીની ચારે બાજુ કુટિયાની બાજુમાં રેખા કરી અને લક્ષ્મણજી રામની વાહરે ઉપડી ગયા. સીતાના કહેવાથી સીતાજીએ પહેલા રામને બહાર મોકલ્યા મૃગને મારવા, અને પછી લક્ષ્મણજીને રામની વાહરે જવા માટે મોકલ્યા.
આનો અર્થ એમ થાય કે જીવન પંચવટી છે. રામ એ જ્ઞાન છે. જીવનમાંથી જ્ઞાન બહાર જતું રહે તો વાંધો નથી, પણ વૈરાગ્ય ટકી રહેવો જોઈએ. પણ જ્યારે હું તમે વૈરાગ્યને ધક્કો મારીને બહાર કાઢીએ છીએ, પછી આપણને કોઈ બચાવી શકતું નથી, પછી આપણું અપહરણ થાય. એટલું જ નહીં, તુલસી તો એમ કહે કે લક્ષ્મણજીએ જે રેખા દોરી, યાની વૈરાગ્યની રેખા બચી જાય તોય તકલીફ નથી, પણ જ્યારે સાધક વૈરાગ્યની રેખાને પણ ઓળંગી લે પછી એને કોઈ બચાવી ન શકે, પછી ભલે સીતા હોય. શૂન્યતા જોઈને રાવણ સંન્યાસીનો વેશ લઈને આવ્યો છે, ભિક્ષાન દેહી કરીને ઉભો રહ્યો. સીતાજીને એમ કે કોઈ મહાત્મા છે, રેખા ઓળંગીને બહાર ગયા. રાવણનું હલનચલન જોઈ સીતાજીને લાગ્યું કે આ કોઈ મહાત્મા નથી. જેમ તેમ બોલવા લાગ્યો છે. સીતાજી કહ્યું, દુષ્ટ ઉભો રહે, હમણાં પ્રભુ આવશે. રાવણને થયું વિલંબ કરવા જેવું નથી. મનોમન સીતાજીને પ્રણામ કરી આન પોતાનું મૂળ રૂપ પ્રગટ કરી ક્રોધમંત તબ રાવણ લીન નેસી રથ બેઠાય. સીતાજીને એકદમ પોતાના રથ ઉપર લઈ રાવણ ભાગ્યો છે. રેખા ઓળંગીને સીતાએ, પરિણામે અપહરણ. શાસ્ત્ર અને સંતની રેખા જે ઓળંગશે એને અપહરણનો ભોગ થવું પડશે. જીવનમાં કદી શાસ્ત્ર અને સંતની રેખા ઓળંગશો નહીં. શાસ્ત્ર અને સંત એ સિગ્નલ લાઇટ છે, એનો અનાદર કરનારને અકસ્માતનો ભોગ થવો પડશે. શ્રી સીતાજી લક્ષ્મણ જેવા મહાપુરુષ એક સંત છે, એક સાધુ છે, સાચા અર્થમાં વૈરાગી. એ સાચા સંતની રેખા ઓળંગી તો ખોટો મહાત્મા અપહરણ કરીને જતો રહે. કોઈ બચાવી ન શક્યું, ન દેવ ન ઋષિઓ ન કોઈ. એક જટાયુ રાવણની સામે આવ્યો અને જટાયુએ રાવણની સામે યુદ્ધ કર્યું. રાવણે જટાયુની પાંખો કાપી નાખી. ફરીવાર સીતાજીને લઈને રાવણ ભાગ્યો. ઋષિમુખ પર્વત ઉપરથી રાવણ નીકળ્યો. સીતાજીએ રીંછ અને વાનરને પર્વત ઉપર જોઈ રડતા રડતા વસ્ત્ર અલંકાર ફેંક્યા. સુગ્રીવ ત્યાં બેઠો હતો, એણે વસ્ત્ર અલંકાર સાચવી લીધા કે આ કોઈ સારી નિશાની પૂરી પાડશે. આ રીતે રાવણ સીતાનું અપહરણ કરીને લંકા પહોંચ્યો. અશોક વાટિકામાં સીતાને બેસાડી પોતાના વૈભવો પ્રલોભનો ખૂબ બતાવ્યા, પણ સીતાની દ્રષ્ટિ મેળવવામાં નિષ્ફળ ગયો. ત્યારે રાક્ષસીઓની ચોકી કરી અને રાવણ જાણે એક મોટું કામ કરીને આવ્યો હોય એમ લંકામાં પ્રવેશ. સીતા અપહરણ. મૃગને મારીને રામજી પાછા આવે છે. લક્ષ્મણજીને દોડતા આવેલા જોઈ ભગવાને પૂછ્યું, લખન જનક સુતા પરિહરી અકેલી. સીતાજીને એકલા મૂકીને આવ્યો, તે ઠીક નથી કર્યું. મારું મન કહે છે સીતા આશ્રમમાં નહીં હોય ભાઈ. લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ મજબૂર હતો, મારી માતાએ મને મર્મ વાક્યો કહ્યા એટલે આવવું પડ્યું. બંને ભાઈઓ ચિંતિત ચહેરે આવ્યા. પંચવટી સીતા વગરની જોઈ રામજી રડી પડ્યા. આદર્શ પતિ છે. આપણા જેવા બે ભાઈઓ અને સીતાને કોઈ લઈ જાય. લક્ષ્મણ, આના જેવી વિપત્તિ બીજી કઈ હોય? આક્રંદ કરતા વૃક્ષોને મરગલાઓને પૂછે છે, તમે સીતાને જોઈ છે? આગળ ગયા તો લોહી પડ્યું છે, થોડે આગળ ગયા તો જટાયુ છેલ્લા શ્વાસ લે. ભગવાને જટાયુને ગોદમાં લીધા છે. જટાયુએ બધી કથા કહી, મહારાજ રાવણે મારી પાંખો કાપી નાખી. આ દશા રાવણે કરી છે. એ દક્ષિણમાં સીતાજીને લઈ ગયો છે. ભગવાને જટાયુને કહ્યું, હું તમને અમર બનાવી દઉં. બોલે, મહારાજ હવે જીવવું નથી, એક વિનંતી, મારું મૃત્યુ થાય ત્યાં સુધી તમારા ગોદમાં મને રાખો. ભગવાનનું સ્મરણ કરતા કરતા જટાયુનું પરમાત્માની ગોદમાં મરણ થયું છે. ભગવાને ચિતા ખડકી અને જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. દિવ્ય રૂપ લઈ જટાયુ પરમાત્માના ધામ તરફ જાય છે. કોમલ તુલસીજી લખે છે, કોમલ ચિતયતિ દીન દયાલા, કારણ બીનુ રઘુનાથ કૃપા, ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગીધ ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગીધ
છે પ્રભુ કે માંસ ખાનાર ગીધ અધમ પંખીને પરમાત્માએ મુક્તિ આપી, યોગીઓને જે ગતિ ન મળે એ ગતિ પ્રદાન કરી, જટાયુનો ઉદ્ધાર કરી ભગવાન સીતાન્વેષણ કરતા કરતા આગળ ગયા છે તો કબંધ નામનો એક રાક્ષસ મળ્યો. આવતા વેત કબંધને મારી નાખ્યો. મરતી વખતે કબંધે ગંધર્વનું રૂપ લીધું, ભગવાનને બધી વાત કરી, મહારાજ મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો માટે મારી આ દશા થઈ. ભગવાને કહ્યું હવે બ્રાહ્મણનો અપરાધ કરીશ નહીં. કબંધનો ઉદ્ધાર કરી ભગવાન આગળ વધ્યા. રામાયણનું પ્રસિદ્ધ પ્રસંગ શરૂ થાય, પ્રકરણ શરૂ થાય છે. તાહી દેઈ ગતિ રામ ઉદારા, सबरी के आश्रम पधारा, सबरी के आश्रम पधारा, सबरी देखी राम गृह आए, 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 मुनि के बचन सब जीव भाए, मुनि के बचन सब जीव भाए. કબંધનો ઉદ્ધાર કરી ભગવાન શબરીના આશ્રમ તરફ ગયા છે. એક ભક્ત મહિલા ભારત વર્ષ કી મહર્ષિ મતંગ ઋષિનો આશીર્વાદ મેળવી અને યુવાનીમાંથી બેઠેલી એક સંતે કહેલું કે તારી કુટિયાએ રામ આવશે. કેટલી પ્રમાણિક પ્રતીક્ષા કરીએ છે આ મહિલાએ. એનું શરીર વૃદ્ધ બન્યું પણ એની શ્રદ્ધા વૃદ્ધ ન થઈ. જરૂર આવશે, રામ જરૂર આવશે. આજ શબરીના સપના સાચા પડ્યા. રામ લક્ષ્મણ શબરીને દ્વારે આવ્યા. શબરી નાચવા લાગ્યા છે. મહર્ષિ મતંગની યાદ તાજી થતા નેત્રમાં આંસુ આવી ગયા. ભગવાનના ચરણમાં શબરી પડી ગયા છે. બોલી શક્યા નહીં. માનસકાર કહે છે ભગવાનના ચરણ ધોવાની ઈચ્છા થઈ પણ પાણી નહોતું, પાત્ર નહોતું ઘરમાં. બે હાથ પ્રભુના ચરણની નીચે રાખ્યા, ચરણ હાથના ઉપર, મસ્તક ચરણના ઉપર મૂક્યું. આંખમાંથી જે ગંગાજળ વહ્યું એનાથી પ્રભુના ચરણ શબરીએ ધોયા છે. દર્ભની પથારી આપી, બિરાજિત કર્યા, કંદ મૂલ ફળ અર્પણ કર્યા. ભગવાનના શબરીના કંદ મૂલ ફળ ભગવાને આરોગ્ય એઠા બોર આપ્યા. એવું રામચરિત માનસમાં નથી લખ્યું. બાકી ચાખી ચાખીને બોર આપતી હતી એવું, એવી કથા છે. પ્રેમ છે, ભાવ છે. શબરીના બોર પરમાત્માએ આરોગ્ય ફળાહાર ભગવાને કર્યો. પછી શબરી ભગવાનને કહે છે મહારાજ મને એક વિચાર આવે, આજ મને વેદની સ્તુતિ આવડતી હોત તો હું તમારી સ્તુતિ કરત, પણ હું તો અધમ છું, મને વેદ આવડતો નથી. ભગવાને કહ્યું શબરી મૈયા તમને સ્તુતિ ન આવડે કારણ કે તમે ભણ્યા નથી, પણ અમે તો વશિષ્ઠજીની પાસે ભણેલા ને. હા, તો અમને તો સ્તુતિ આવડે ને. કહે હા, તો બેઠીએ, આજ હું તમારી સ્તુતિ કરું. એનું નામ પરાકાષ્ઠા છે. ભક્તિની જ્યાં ઈશ્વર ભક્તનું ભજન કરે, ભક્તની પ્રાર્થના કરે. શબરીએ કહ્યું અધમ છું. અધમ કે અધમ અધમ અતિ નારી, મતિ મંદ અઘારી, સ્તુતિ तुम्हारी, अधम जाति में